સાયખા જીઆઈડીસીમાં કાયદો કોણ ચલાવે છે? સરકાર કે કોઈ અજાણ્યો તત્વ? પશુપાલકોને પશુ ચરાવવા મનાઈ, પણ આ આદેશ આપ્યો કોણે? તમે જોઈ રહ્યા છો જનતા કી તાકાત ન્યૂઝ, જ્યાં સત્યને મળે છે અવાજ. સાયખા જીઆઈડીસી વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેનાથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અચાનક અહીં એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ લખાયું છે કે પશુઓને ચરાવવા પર મનાઈ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ આદેશ આપનાર છે કોણ? કઈ સત્તા હેઠળ આ નિર્ણય લેવાયો છે? અને શા માટે આ નોટિસમાં કોઈ સહી, સ્ટેમ્પ કે ઓથોરિટીનો ઉલ્લેખ નથી? આ બધું જોઈને લોકોમાં શંકા ઉઠી છે કે શું આ કોઈ ગેરકાયદેસર પગલું છે કે પછી કોઈ મોટું ષડયંત્ર? આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી સીધી મેદાનમાં ઉતરી છે. વાગરા મામલતદાર કચેરીએ જોરદાર આવેદન આપવામાં આવ્યું છે. આ દરમિયાન જિલ્લા સંગઠન મંત્રી અને જિલ્લા પંચાયત વિલાય સીટના ઉમેદવાર દીપક પટેલ અને સ્થાનિક ખેડૂતોએ ખુલ્લેઆમ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે. અને મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે આવો ગેરકાયદેસર આદેશ અમને સ્વીકાર્ય નથી. સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે, આ શંકાસ્પદ નોટિસ બોર્ડ તરત દૂર કરો, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરો અને સત્ય બહાર લાવો. કારણ કે આ માત્ર એક બોર્ડ નથી, આ લોકોના હક્કો પર સીધી અસર છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું મામલતદાર તંત્ર આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી હંમેશાની જેમ ફાઇલોમાં દબાઈ જશે આ મુદ્દો? જવાબની રાહમાં છે આખું સાયખા. સત્ય સામે લડવાનો અવાજ, જ્યાં ન્યાય માટે ઉઠે દરેક અવાજ. જોડાયેલા રહો જનતા કી તાકાત ન્યૂઝ સાથે. મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી. આજરોજ અમે સાયખા જીઆઈડીસીની આજુબાજુમાં આવતા ગામના પશુપાલકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે મામલતદારશ્રીને એક આવેદન આપવા આવ્યા છે. જે સાયખા જીઆઈડીસીની આજુબાજુમાં એક જાહેરનામું મારવામાં આવ્યું છે. થોડા ઘણા દિવસ 3-4 દિવસથી જોતા એ જાહેરનામું કોને માર્યું એનો કોઈ ઉલ્લેખ નથી. મામલતદાર કલેક્ટર સાહેબના શ્રીના આદેશથી મારવું જોઈએ, પણ એવું કોઈનો આદેશ ત્યાં છે નહીં. ને જાહેરનામામાં એવું લખ્યું છે કે પશુપાલકોને કેમિકલ હોવાના લીધે અહીંયા પ્રતિબંધ છે, એટલે આવવું નહીં. ને જો કદાચ આવશે તો પશુપાલકોને જે પણ નુકસાન થશે એની બધી જવાબદારી પશુપાલકના માલિકની રહેશે. તો મારે મામલતદારશ્રીને અમે આવેદન આપીને એક જ વસ્તુ કહેવું છે કે આ જે બોર્ડ માર્યું એનો મતલબ સીધો સીધો એવું થાય છે કે ત્યાંની કંપની કેમિકલ છોડે છે અને પશુપાલકો માટે પ્રવેશ નિષેધ આપ્યું છે. તો ત્યાં 70% જમીન હજુ ખેતી માલિકોની છે. એ લોકો જે ખેતી કરે છે એ લોકો પણ ત્યાં જાય છે. શું આવનારા સમયમાં એ માણસોને પણ અંદર જવાનું બંધ કરી દેશે? તો અમારે મામલતદારશ્રીને આજે આવેદન આપીને એ જ વસ્તુ કીધી છે કે આ બોર્ડ કોને લગાવ્યું છે, કોના આદેશથી લાગ્યું છે, એની તપાસ થાય અને જેના આદેશથી લાગ્યું હોય એમને ખાસ કરી અને ગેરકાયદેસર બોર્ડ હોય તો બોર્ડને હટાવવામાં આવે. અને જે પણ કંપની કેમિકલ છોડે છે, પ્રદૂષણ ઓલરેડી કરે છે, આગળ પણ ઘણી બધી વાર મીડિયા સમક્ષ અમે આવેદન આપ્યું છે, અમે જીપીસીબીને જાણ પણ કરી છે, તે છતાં પણ એમાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. તો એ કંપની પર કાર્યવાહી થાય, કેમિકલ છોડતી કંપનીઓને કેમિકલ બંધ કરવામાં આવે અને પશુપાલકોના રક્ષણ માટે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. તાત્કાલિક ધોરણે આ બોર્ડ હટાવવામાં આવે અને કોના હુકમથી આ બોર્ડ વાગ્યા છે એની નોંધ લેવાય, એની તપાસ કરી અને એની પર યોગ્ય કાર્યવાહી થાય. હતી અમે પશુપાલન ઉત્પાદે છે, તો એ સાથે જીઆઈડીસીવાળા અમે એ કેમિકલ પાણી અમારી જે ખેતી સીમાડા પર આવી ગયું કંઈક પાણી આવે છે, પશુપાલન બકરા ઢોરો જાય છે, એનું પાણી પી લે છે, એનું નુકસાન થાય છે અને મરી જાય છે. અને આજે પણ અમારી ગાય એ પાણી પીવાથી મરી ગઈ છે. ઓકે, અને આગળ